चलो હવે આપણે ગણિતમાં પ્રકરણ 2 બહુપદી અને આપણને બોર્ડમાં 6 માર્ક્સનું પૂછાશે આમાંથી। હવે આ જે બહુપદી વિશે થોડું ઘણું આપણે 9મા ધોરણમાં શીખી ગયેલા છે કે બહુપદી એક ચલ બહુપદી અને એને ઘાત વિશે એના સહગુણક વિશે આપણે જોઈ ગયેલા છે। હવે બહુપદી એટલે શું આપણે પછી આગળ જોઈએ છે એનો બધા ડિટેલમાં આપણે સમજ કેળવીશું। તો પહેલા બહુપદીને દર્શાવવા માટે આમ તો તમે જોયેલું જ હશે બહુપદીના ઉદાહરણ આપણે જોઈએ અહીંયા તો 3x + 4 તો આને શું કહેવાય બહુપદી। 5x² + 7x + 8 તો આને પણ શું કહેવાય બહુપદી। આ આપણે 9મા ધોરણમાં આ રીતે આપણે જોયેલું છે પણ એક ચલવાળી બહુપદી આપણે 9મા ધોરણમાં જોયેલી છે। હવે આપણે અહીંયા જોઈશું દ્વિઘાત ત્રિઘાત વાળી બહુપદી વિશે આપણે અભ્યાસ કરીશું। હવે અહીંયા બહુપદીને દર્શાવવા માટે આપણે 9મા ધોરણમાં આવી ગયેલું છે તેમ છતાં પણ આપણે લઈ લઈએ છીએ। તો બહુપદીને દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે તમને યાદ હોય તો px qx rx જે આપણે લેવું હોય લઈ શકાય। ચલ જો x માં હોય બહુપદીનો ચલ x માં હોય તો px લેવાય। જો બહુપદીનો ચલ દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપ જોઈએ 3y² + 4 તો જો આ બહુપદીની અંદર ચલ કયો છે y તો અહીંયા આપણે px ના લખાય પછી અહીંયા શું લખાશે py બરાબર લખી શકાય બરોબર। હવે અહીંયા y એ શું કહેવાય ચલ 3 એ શું કહેવાય ચલનો સહગુણક y ની અહીંયા ઉપર 2 ઘાત છે એટલે એનો શું કહેવાય ઘાત। ચલો અહીંયા 4 એ શું કહેવાય અહીંયા કશું પદ નહીં એટલે y ની 0 ઘાત સમજી લેવાય। તો y નો સહગુણક કયો થયો 4 y નો ઘાત કેટલો થયો 0। ચલો તો આને py લખાય। ઘણી વખત pt હોય જો બહુપદી t ચલ હોય બહુપદીમાં t ચલ હોય 2t² + 3t + 7 તો એ વખતે શું લખાશે pt બરાબર સમજાય। તો એ જે ચલો એનો ઉપયોગ કરવાનો qt તમારે જે નામ આપવું હોય આપી શકાય। હવે અહીંયા જુઓ t એ આપણો ચલ થયો એના આગળ 2 એ શું છે સહગુણક t ની કેટલી ઘાત 2 અહીંયા t ની સહગુણક કેટલો 3 t ની કેટલી ઘાત કશું નહીં એટલે 1 અહીંયા 7 માં t ની કેટલી ઘાત કહેવાય આની જેમ 0 ઘાત આપણને સમજ હોવી જોઈએ। ઓકે ચલો હવે આપણે એના પ્રકાર વિશે જોવાનું છે। ચલો પહેલી જોઈએ સુરેખ બહુપદી। સુરેખ એટલે એક આનો જે સુરેખ શબ્દ છે એના આલેખ ઉપરથી આપેલું છે એ આલેખ વિશે પછી જોઈશું। સુરેખ બહુપદી એટલે એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે। કેટલા ઘાત વાળી મેઈન પોઈન્ટ એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે। એનું વ્યાપક સ્વરૂપ કયું તો આનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો px બરાબર ax² + b તો જુઓ આમાં કોની એક ઘાત તો ચલની એક ઘાત જોવાની આ ચલ છે a અને b એ શું છે સહગુણક છે એટલે કોઈ સંખ્યા છે તો x ની કેટલી ઘાત છે કશું નહીં એટલે 1 એટલા માટે આવી બહુપદીને કઈ કહેવાય એક ઘાત બહુપદી। અને અહીંયા લખીશું ab જ્યાં ab belongs to r ગમે તે r માંથી હોઈ શકે ના a અને b belongs to r એનો મતલબ સાદા શબ્દોમાં આપણે અર્થ સમજીએ તો a અને b ની જગ્યાએ કોઈક સંખ્યા લખવાની। શેમાંથી લેવાની સંખ્યા તો ગણ r માંથી। તો ગણ r માં કઈ કઈ સંખ્યાઓ આવે છે આપણને ખબર છે
પૂર્ણાંક, અપૂર્ણાંક, સમમેય, અસમમેય બધી જ આવી છે. એ આપણે લેવાનું. ચલો આપણે ઉદાહરણ લઈએ. હવે ઉદાહરણ આના જેવું લઈએ તો જુઓ px બરાબર અહીંયા કોઈ બી સંખ્યા લખો 3, અહીં x તો રાખવા જ પડે. અને બીજો અહીંયા કન્ડિશન, જેના નામ ઉપરથી કન્ડિશન પડી હોય, જે પદ ઉપરથી નામ પડ્યું હોય એ કદી પણ 0 થવો જોઈએ નહીં. એટલે એ શું લખીશું આપણે? એની જરૂરી કન્ડિશન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ ખાસ આપણી કન્ડિશન. તો 3x + 7. બીજું લઈએ q y. તો શું આવશે? ગમે તે લઈ લો, માઈનસ લેવો. ચલો વર્ગમૂળમાં 5 y -9. ત્રીજું ઉદાહરણ લઈએ st બરાબર, તો t માં લેવાનું તો -3t². આ પાછળ -3t. આપણી મેઇન શરતનું અહીંયા પાલન થવું જોઈએ કે ભાઈ ચલની ઘાત 1 થવી જોઈએ બસ. તો જુઓ અહીંયા ચલની ઘાત કેટલી છે? 1. એટલે શું લખ્યું? અહીંયા ચલની ઘાત 1, અહીંયા પણ ચલની ઘાત 1. બીજું પાછળ પદ છે કે નહીં આપણે વિચારવાનું નથી. ઓન્લી ફોર આપણે અહીંયા એના ચલ વિશે જોવાનું છે. એની ઘાત 1 હોય એટલે એની કહેવાય સુરેખ બહુપદી. ચલો એનો બીજો પ્રકાર જોઈએ, દ્વિઘાત બહુપદી. શબ્દો પરથી ખબર પડી ગઈ. દ્વિ એટલે 2. 2 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. હવે એનું સ્વરૂપ જોઈએ આપણે તો શું આવશે? વ્યાપક સ્વરૂપ ax². જો અહીંયામાં થોડો ફેરફાર, અહીંયા સ્ક્વેર કરી દેવાનો, +bx + c. તો આ શું થઈ ગયું? એનું વ્યાપક સ્વરૂપ, વિસ્તૃત સ્વરૂપ. વિસ્તૃત સ્વરૂપ એટલે એના જે બી ઉદાહરણ આવશે એ બધા આ ટાઈપના જ આવશે. એટલે આમાં મેઇન મુખ્ય કન્ડિશન કઈ? 2 ઘાત. બાકી બધાની કોઈ વેલ્યુ નહીં. 2 ઘાત હોય એટલે એને દ્વિઘાત કહેવાય. ચલો આપણે એના ઉદાહરણ લઈએ. હા, જ્યાં આપણે જે નામ પડ્યું હોય, જે પદ ઉપરથી શું નામ પડ્યું છે? દ્વિઘાત. તો દ્વિઘાત વાળું પદ જે છે આ દ્વિઘાત છે. એનો સહગુણક કયો છે? a. તો એ કદી પણ 0 થવો જોઈએ નહીં. એનું ઉદાહરણ આપણે સમજીએ છીએ પછી. અને પેલી શરત તો એના એ b c belongs to r, અથવા શબ્દોમાં શું લખાય? અચળાંક છે. અચળાંક એટલે કોઈ સંખ્યાઓ છે. ચલો એના ઉદાહરણ જોઈએ આપણે તો -3x² -7x પ્લસ વર્ગમૂળમાં 8. તો જો આપણે મેઇન કન્ડિશન કઈ છે? 2 ઘાત હોવી જોઈએ બસ. તો જો x ની કેટલી ઘાત છે? હાઈએસ્ટ 2 ઘાત. એટલા માટે આને કહેવાય દ્વિઘાત. જો આને દ્વિઘાત કહી શકાય? જો આને ના કહી શકાય. કેમ? કારણ કે એની હાઈએસ્ટ x ની ઘાત અહીંયા કેટલી છે? વધારેમાં વધારે 1. એટલે આ તો 1 ઘાત જ થશે, દ્વિઘાત થશે નહીં. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. pt બરાબર, t માં લેવાના સહગુણકો આપણે. ચલો વર્ગમૂળમાં 2t ની 2 ઘાત -9. તો પણ ચાલે. વચ્ચેનું ગમે તે પદ ના હોય. દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપ બીજું લઈએ આપણે. py બરાબર 3y². બસ આટલું જ હોય તો પણ આને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. એવી રીતે આને પણ શું કહેવાય? દ્વિઘાત બહુપદી. આપણે વિસ્તૃત સ્વરૂપમાં કન્ડિશન આપેલી છે કે એ 0 થવો જોઈએ નહીં. એટલે કે એ વાળું પદ ન હોય તો એ પછી બહુપદી કહી શકાય નહીં. દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપ જોઈએ આપણે 3x - 8. બોલો, આ દ્વિઘાત કહી શકાય? ના. તો આનું હાઈએસ્ટ ઘાત કેટલું છે? એ 1 જ છે. આ તો એ સુરેખ બહુપદી છે, આ દ્વિઘાત છે નહીં. આનું આપણે ડિટેલમાં ઘણું બધું આગળ આવશે. ચલો હવે જોઈએ ત્રિઘાત બહુપદી. તો તમને વ્યાખ્યા તો આવડી જઈ લખતા?
બે ઘાત વાળી બહુપદીને આવડી જાય કે ના આવડી જાય? બે એટલે અહીંયા 3 એટલે કેટલી? 3 ઘાત વાળી બહુપદીને શું કહેવામાં આવશે? ત્રિઘાત બહુપદી. ચલો એનું વિસ્તૃત સ્વરૂપ શું થશે? અહીંયા જુઓ, અહીંયા કેટલી ઘાત કરી દેવાની? 3. શું થશે? ax ની 3 ઘાત પ્લસ અહીંયા કેટલી કરી દેવાની? 2 bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. જુઓ ત્રિઘાત એટલે આ પદ આપણું મેઇન છે, આ હોવું જોઈએ, બાકીની કોઈ વેલ્યુ છે નહીં. ચલો તો આની કન્ડિશન કઈ આવશે? ઓટોમેટિક ખબર પડી જશે. આગળ અહીંયા જોયું તો જે નામ છે એ 0 થવું જોઈએ નહીં, તો a is not equal to 0. અને બીજું a b c d belongs to r એટલે અચળ છે, અચળાંક છે, એટલે કે r માંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. ચલો અને આપણે ઉદાહરણ જોઈએ. બોલો તો ઉદાહરણ આવી જાય કે ના આવી જાય? આ a b c અને d એની જગ્યાએ આપણે કોઈ સંખ્યા લખી દેવાની, તમારી ઈચ્છા થાય. ચલો 5x ની 3 ઘાત માઈનસ 11x સ્ક્વેર માઈનસ 3x પ્લસ 2/3 પણ લખાય. તો જો હાઈએસ્ટ કેટલી ઘાત છે? ત્રિઘાત એટલે આ કઈ બહુપદી થઈ? ત્રિઘાત બહુપદી. બીજું ઉદાહરણ લઈએ આપણે, તમને જાતે જ આવડી જશે. x ની 3 ઘાત પ્લસ 7x સ્ક્વેર, ભલે આ વચ્ચેનું પદ ના હોય, કોઈ પદ ના હોય તો પણ ચાલી જાય. px qx. તો જો અહીંયા આપણે તો કન્ડિશન પ્રમાણે કામ કરવાનું, વ્યાખ્યા પ્રમાણે. તો 3 ઘાત વાળી બહુપદી. ચલો હાઈએસ્ટ ઘાત કેટલી છે? 3. બસ બીજા કોઈનું છે નહીં આપણે જોવાનું કે આ કઈ કહેવાશે? ત્રિઘાત બહુપદી. પછી અહીંયા 2 ઘાત છે એટલે ત્રિઘાતે અને 2 ઘાતે બહુપદી એવું કહી શકાય નહીં. અહીંયા આપણે હાઈએસ્ટ ઘાત કેટલી છે એ જોવાનું છે. હવે આપણે જોઈએ આગળ બહુપદીનો ઘાત. આપણે પછી વ્યાખ્યા લઈએ પણ આમ ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જશે. તો જે બહુપદીમાં સૌથી વધારે ઘાત વાળું જે પદ હોય, સૌથી વધારે ઘાત, જે ચલનો સૌથી વધારે ઘાત હોય એ ઘાતને બહુપદીનો ઘાત કહે છે. જુઓ અહીંયા આની અંદર આપણે વિચારીએ, સૌથી વધારે ઘાત આ 3 2 1 અને 0 કહેવાય. હાઈએસ્ટ ઘાત કેટલો છે? તે 3. એટલા માટે એ બહુપદી કઈ કહેવાય? ત્રિઘાત બહુપદી. ચલો એવું આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે 7 ની 4 ઘાત માઈનસ 5/3 ની 5 ઘાત માઈનસ 7a માઈનસ 11. બોલો આમાં બહુપદીનો ઘાત કયો થશે? આપણે શબ્દો આપ્યા. શું આપ્યા? જે પદમાં જે ચલ છે એનો ઘાત સૌથી વધારે હોય આખી બહુપદીમાં. જો આનો 4 છે, આનો કેટલો છે? 5, આનો 1, આનો કશું નહીં એટલે શું કહેવાય? એની 0 ઘાત. તો સૌથી વધારે ઘાત કેટલી છે? 5. એટલા માટે બહુપદીનો ઘાત કેટલો કહેવાય? 5 કહેવાય. આપણા પ્રશ્નોમાં આવી શકે, ટૂંકા પ્રશ્નોમાં. હવે આપણે એની વ્યાખ્યા લઈ લઈએ. તો બહુપદીમાં બહુપદી px માં x ના મહત્તમ ઘાતાંકને, ઘાત પણ બોલાય, ઘાતાંકને બહુપદીનો ઘાત કહે છે. ચલો આટલી સમજ પડી ગઈ બધાના? બહુ ઈઝી છે. અહીંયા આપણે મેઇન શબ્દો કયા યાદ રાખવાના છે? જે આ ખાસ વિસ્તૃત સ્વરૂપ આના ઉપર જ આપણું આખું ચેપ્ટર રચાયેલું છે. એક આના ઉપર, બીજું આના ઉપર અને ત્રીજું આના ઉપર. આના ઉપરથી જ આપણે બધું લેવાનું છે.
એટલા માટે આ સ્વરૂપો ખાસ યાદ રહેવા જોઈએ અને સમજીને કામ કરીએ તો યાદ રાખવાની આપણે તકલીફ પડે નહીં. હવે ચલો આગળનો ટોપિક જોઈએ આપણે. હવે આપણે જોઈએ બહુપદીના શૂન્યો. શૂન્ય એટલે શું? શૂન્ય એટલે કિંમત, ચલની કિંમત. દાખલા તરીકે આપણે px દાખલા તરીકે x² x - 2 px બરાબર x - 2 બરાબર. તો x ની કિંમત શોધવી એટલે આપણે એને કહેવાય શૂન્ય કહેવાય અથવા તો આ બહુપદીનું બીજ કહેવાય. તો બીજા શબ્દોમાં આપણે શું કહીએ છીએ? શૂન્યો. હવે શૂન્યો મેળવવા માટે આપણે 9મા ધોરણમાં એક રીત તમે ભણી ચૂક્યા છે કે કોઈ પણ કિંમત મૂકીએ આપણે બહુપદીમાં અને એનો જવાબ જો 0 આવે તો એનું શૂન્ય કહેવાય, એનું બીજ કહેવાય. એ આપણે એક ઉદાહરણ સ્વરૂપ લઈએ છીએ જે આપણે 9મા ધોરણમાં શીખી ગયેલા છે. તો પહેલી રીત કે બહુપદીમાં કિંમત મૂકી અને શૂન્ય શોધી શકાય. નંબર 2, આલેખની રીતે પણ શૂન્ય મેળવી શકાય. જે આપણે ચોપડીમાં આપેલ છે અને જે આપણે ડાયરેક્ટ હું અહીંયા ઓરલી તમને હું સમજાવી દઈશ આના પછીના ટોપિકમાં આલેખ વિશે. તો આલેખ ઉપરથી પણ શૂન્ય મેળવી શકાય. અને બીજા નંબરમાં આપણે અવયવની રીત આવતી હતી તો અવયવ પાડીને પણ શૂન્ય મેળવી શકાય. તો આ ત્રણે રીતો આપણે અહીંયા લઈશું. પહેલા સમજીએ શૂન્ય કોને કહેવાય. તો અહીંયા સિમ્પલ થોડી આની વ્યાખ્યા અઘરી છે પણ હું તમને જરા સરળ શબ્દોમાં પછી સમજાવીશ. જો pk બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શૂન્ય કહે છે. હાલ તમને ખબર નહીં પડે પણ એનું અહીંયા હું ઉદાહરણ લઉં છું તો ઉદાહરણ ઉપરથી પછી આપણે વ્યાખ્યા તરફ જઈશું તો ખબર પડશે. ચલો પહેલું છે આપણે ઉદાહરણ px બરાબર x² - 3x - 4. તો આની અંદર આપણે ચલો x બરાબર 1 મૂકીએ. યાદ આવી જશે તમને 9મા ધોરણમાં આપણે આવા દાખલા આવતા હતા. તો ચલો આમાં x ની જગ્યાએ કેટલા મૂકીએ છે? 1. જો x હોય તો 1 મૂકવાનું. x 1 1 નો સ્ક્વેર 1 3 × 3 + 4 સરખા ચિહ્નો હોય એનો સરવાળો 4 + 1 5 - 3 કેટલા આવ્યા? 2. તો આપણે k એટલે કોણ? k એટલે 1 અને pk બરાબર કેટલા આવવા જોઈએ? 0. એટલે p1 બરાબર કેટલા આવવા જોઈએ? 0 આવવા જોઈએ. અહીંયા તો કેટલા આવ્યા? 2. માટે એક એ px નું શૂન્ય નથી. ચલો તો અહીંયા આપણે p1 બરાબર અહીંયા 2 આવે. અહીંયા કેટલા આવવા જોઈએ? 0. k એટલે કોણ? 1. તો આપણે શું લખીશું? x બરાબર 1 એ px નું શૂન્ય નથી. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. ચલો આપણે હવે બીજું ઉદાહરણ લઈએ. px બરાબર x² - 3x - 4. આપણે અહીંયા જો ભૂલ થઈ. આ -4 હતા ને આપણે અહીંયા +4 લીધા હતા. એટલે અહીંયા આવશે -4 તો જો 1 - 7 કેટલા આવ્યા? -5. બરોબર. ચલો હવે અહીંયા આપણે x બરાબર -6. ચલો હવે આપણે x બરાબર લઈએ છીએ આપણે -1 આમાં લઈએ. તો x ની જગ્યાએ કેટલા લખીએ? -1. x ની જગ્યાએ -1 નો સ્ક્વેર 3 - 1 -4 -1 નો સ્ક્વેર 1 - -+3 -4 કેટલા થાય? 3 + 1 એટલે 4.
4 - 4 એટલે કેટલા થઈ ગયા 0। તો જુઓ અહીંયા -1 બરાબર -1 ની કિંમત માટે p - 1 બરાબર કેટલા થયા 0 અને કમ્પેર કરીએ દેખો pk બરાબર 0 થવું જોઈએ। એનો અર્થ એ થયો કે k એટલે અહીંયા કોઈ વાસ્તવિક સંખ્યાઓ કોઈ સંખ્યાઓ -1 4 5 6 7 8 k એટલે શું આવશે વાસ્તવિક સંખ્યાઓ। તો માટે x બરાબર -1 px નું શું થશે 0 થાય। ચલો હવે આપણે વ્યાખ્યાને સમજીએ ઉદાહરણ પરથી। જો px બરાબર 0 એટલે કોઈ અહીંયા કિંમત બરાબર અહીંયા 0 થાય હોય તો વાસ્તવિક સંખ્યા k ને આ k એટલે વાસ્તવિક સંખ્યા અહીંયા વાસ્તવિક સંખ્યા કઈ આવી -1 ને બહુપદી px નું 0 કહે છે। અહીંયા કે કિંમત આપણે k લીધી એટલા માટે k ને બહુપદીનું 0 કહેવાય। અહીંયા જુઓ શું લીધું k ની જગ્યાએ 1 તો 1 માં અહીંયા 0 મળતા નથી માટે 1 એ px નું 0 કહેવાય નહીં। એ જ રીતે અહીંયા -1 લીધા તો જુઓ આપણે એને કમ્પેર કરીએ તો pk બરાબર 0 છે। આ બે સરખા જો k બરાબર 0 અહીંયા પણ 0 જ આવી ગયા એટલા માટે -1 ને શું કહેવાય px નું 0। એવી રીતે આ બહુપદી માટે pk બરાબર 0 એટલે k એ શું કહેવાય બહુપદીનું 0 કહી શકાય। એક ટોપિક આપણે આગળ 9મા ધોરણમાં જોઈએ તો સુરેખ બહુપદીના શૂન્યો। સુરેખ બહુપદીનું 0 સુધી આપણી ટૂંકા પ્રશ્ન માટે બહુ ઈઝી છે। ચલો સુરેખ બહુપદી કઈ વ્યાપક સ્વરૂપ તો px બરાબર ax b। આની અંદર આપણે pk બરાબર શું લઈએ છે 0 pk ની જગ્યાએ 0 એટલે આની જગ્યાએ px બરાબર શું લઈશું 0 px ની જગ્યાએ 0 લઈએ ax b આની જગ્યાએ 0 એટલે 0। એ x ના આપણે સૂત્ર કરતા બનાવો આ x નું સૂત્ર કરતા બનાવો તો x બરાબર + b બરોબરની સામેની સાઈડ એટલે શું થશે -b અને અહીંયા આપણે a છે એ કયો જશે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે માટે એ કયો જશે છેદમાં x બરાબર -b/a। તો માટે આપણે શું લખી શકીએ માટે સુરેખ બહુપદી નું 0 કયું મળે છે 0 - b/a મળે। આના પરથી આપણે ટૂંકો પ્રશ્ન પણ પૂછાય। હવે આપણે આવતી વખત લેક્ચરમાં શું લઈશું હવે આલેખ ઉપરથી કેવી રીતે શૂન્યો મેળવવાના છે તે પછી ભાગાકારની રીતે પણ આવશે શૂન્યો પછી સૂત્રો પરથી પણ શૂન્ય આવશે એ બધું આપણે આવતા લેક્ચરમાં લઈશું। ચલો તમે બરોબર સમજી લેજો અને હોમવર્ક તો કઈ છે નહીં આમાં તો ફરીથી આપણે મળીશું।